નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોરાજી શહેરમાં મહોરમ પર્વની શ્રદ્ધાભેર અને શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। રાત્રિ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી તાજિયાઓ પરંપરાગત રીતે પડમાં પહોંચ્યા હતા। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ એકતાના સુંદર દર્શન જોવા મળ્યા હતા। તાજિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાળુઓએ તાજિયાના દર્શન કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરી હતી। મહોરમ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તે માટે ધોરાજી સિટી પોલીસ પીઆઈ પટેલ દ્વારા શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। એએસપી સિમરન ભારદ્વાજે જાતે શહેરમાં પેટ્રોલિંગ કરી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફરજ પર તૈનાત રહી શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં સફળ રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતા શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનો ઉત્તમ સંદેશ પ્રસર્યો હતો। આજરોજ તારીખ 26 જૂન 2026ના રોજ ધોરાજી શહેર ખાતે મહોરમ માતમ નિમિત્તે 55 જેટલા તાજિયા ધોરાજી શહેરમાં લીધેલ છે, જેના માટે ધોરાજી સિટી પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે, જેમાં ધોરાજી સિટીના પીઆઈ શ્રી BR પટેલ અને એમની ટીમ અહીંયા મોજૂદ છે। સાથે જ SRPની એક કંપની, ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ અને સાથે હોમગાર્ડ અને JRDના માણસો પણ ઉપલબ્ધ છે। તેમજ અમારે દ્વારા અહીંયા ડ્રોનથી પણ મોનિટરિંગ ચાલુ છે અને સતત પોલીસ એલર્ટ છે।